સાક્ષાત ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. એટલે વારા ખેલે આપણને શ્રવણ કરવાની ઈચ્છા થાય, ગમે એટલી વાર સાંભળીએ તો મજા જ આવે. કારણ કે ભાગવતનો મહિમા પુરાણમાં બહુ બધા એવો છે. શ્રવણ માત્રથી ખાલી સાંભળો ને, મૃત્યુ પામેલાને તો મોક્ષ મળવાનો, પણ જીવતા જીવ સાંભળે ને એનું તો 100% કલ્યાણ થવાનું. આ તાકાત છે શ્રીમદ ભાગવત કથામાં. કારણ કે જેના ઘરની અંદર વંચાય નિત્ય, આ કળિયુગની અંદર નિત્ય કોઈને વાંચવાનો સમય નથી. કારણ કે જમવાનો સમય નથી. કઈ કામ હોય રાતમાં ઉભા થાળી લઈને જમીન સીધા મંડે ભાગવા. કારણ કે કળિયુગમાં કોઈની પાસે સમય રહેશે નહીં. તો શું કહ્યું? તો કે 7 દિવસ આવું શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કરી અને સાંભળી લેવું અને જીવને ધન્ય બનાવી દેવું. સનત કુમારે